બસ અમાર ઈટાળા છોડો, આપણે ઈટાળા જ છોડવાના છે. કંકુ કે ચોખા કોઈ છોડવાનું નથી. ડેલિકેટ ને મુખી બાબે મોટણીઓ લેડ કરે અને આપણે ઈટાળા છોડો. તો કેવા શું માંગે? પાકો થા પેરે ડેલિકેટ માં ભરવાના. આ તો એમને એમ કોણ તો રખ જિલ્લા હમણાં આઈ મોટણી ડેલિકેટ પાતો ફોર્મ ભરે. હોય તો મારી પાસે એક આઈડિયા છે. શાનો? હા તો કઈ નહીં હોય. બોલો કે પછી તું કે હરો. એટલે બોલ ને ભાઈ, હવે આ તો બોલો. નાટક ઘણા કરશે. હાલનો મુખીબાને વોટ જ નહીં આવે. એટલે તારા વોટથી મુખી બાધી તે ડેલિકેટ. તારે એક વોટ નહીં આવે કે આવશે અહીંયા શું ફરક પડશે? તો હાલનો આપણે ગમે ઈ એક દાણો ઉભો રહો ને. એટલે ભાઈ તારા કેવાથી છે ને ઘરમાં શાહ વગર બનતી નથી. રેડી? અને તારાથી ફોરણી હારી જાય છે અને આપણામાંથી ઉભા રહેશે. કોણ ઉભા રહેશે તો? હે? આ તો પોતા ઉભા રહેશે. એટલે લુગડા તો ડેલિકેટની હોટલી ઉભો રહી મને દીધું. કાલે હવારનો ઘરે ટાટો શા માથે તોર વળી પીતો તો ગરમ શા કોઈ કરી નથી આલ્યો તને વોટ આલે. હવે કઈક એવું વિચારો કે ડેલિકેટ બાની સામે એવો વ્યક્તિ ઉભો કરે કે ડેલિકેટ બા એનો કઈ બગાડી ના હાકે. આપણે તમારો બેટો મોય ઘરમાં પૂરીને મારે એમ. આખા ગામમાં કોઈ એવું છે જ નહીં. રેડી? મુખી બા છે પણ એ કોઈ ઉભા ના થાય આમાં. તમે કે એને પછી હમણાં સરપંચની હોટલમાં ઉભો રહેવું પડે. એટલે એ બે તો મિલી ભગત છે જ. એક ઉપર સરપંચમાં, એક ઉપર ડેલિકેટમાં. આખા ગામને ઓમ કરીને રાખ્યો. એક વ્યક્તિ છે. કોણ? જગુ. એટલે તારામાં આયના કરતા તે તો તે તો આનાથી ગેલી વાત કરી. પૂરી વાત એટલે મતલબ ડેલિકેટ ના સામે જગુ, મતલબ બાપ સામે છોકરો ઉભો રહી છે. અલ્યા પણ પૂરી વાત સાંભળ મારી. જો જગુને આપણે સડાવશે કે તું તાર કાકા હમ ફોર્મ ભરી એમ. હા. બરાબર? અને જગુ સડશે એને કાકા હમ ફોર્મ ભરશે. પણ હાવ ગમે તેમ કરે બાપ હમો બેટો કારે ઉભો રહેવાનો તો ઉભો રાખવો આપણા હાથમાં છે ને. એટલે આ તો તું હાવ પેલી વાત એક મિનિટ, ત્યાં ડેલિકેટ ને મૂકીને વટાડ્યા હતા. શક્ય હતું? હવે ચઈ રીત ઈ તો શક્ય? એવી પરિસ્થિતિ હતી. હા તો આપણે પરિસ્થિતિ જેવી ઊભી કરે ને. હા ભાઈ જગુને આપણે કહેવાનું કે જગુ તું યુવાન ડેલિકેટ બન. જગુને આપણે એ રીતે સમજાવવાનો કે તારો બાપ ડેલિકેટ બને કે તું ડેલિકેટ બને. ડેલિકેટનું પદ તો તમારા જ ઘરમાં છે ને. અને યુવાનમાં ડેલિકેટ તો બનીશ તો એનું નામ જગુ ડેલિકેટ. હા આમ તો ઈ વાત તો સાચી છે પાછી. અને આપણો ફાયદો છે ને હોમો ફાયદો એનોય છે. બધે ને, એનોય ને આપણે બાપ ની ગાણે જ ખાતો હોય હીરવા. હા તોર જે તામ દેશાન નથી કરી ખેંચા શકતા. જગુ ખેંચા. જગુ એની ઘરે છે પણ ઓલો ડોહો ગુડે બેઠો છે. તો હારામ હારું. ચમ નહીં ને આપણે અહીંયા દાશે ને જગુ ને આપણે બોલાવા દાશે. એને કહેવાનું જ શું ખબર? ડેલિકેટ ભાષા નથી ઋષિ બળા ખબર? હા. દડો ફૂટવા દે એનાથી. તો દાતે પહેલા જ કહેવાનું કે ક્રિકેટ રમવા હેડ દે ક્રિકેટ રમવા આમ કરીને બળ બળનું કહેવાનું. એ જગુ હેડ દે દડો રમવા. ડેલિકેટ બા બગડશે. ડેલિકેટ બા બગડશે એટલે બે ચાર તાવડી રોક છે જગુને. એટલે જગુને થોડીક તો અંદરથી રીસડ છે જ ને. એટલે પાછે આપણે ઉપર તારા ઘા ઉપર થોડી મારા. પોઈન્ટ દેવા મારવાના કે ડેલિકેટ બા બધી રી જગુ ઉપર કાઢે. જગુ બરોબર નો ઉકળે પાસે એને બારે લાઈન પાસે ભરાવા. તો હેડો એની કરી પેલા. તેરે કરવી રાખ દઈને બાપુજી કાયમ પગ દબાવવાનો છો, કોક દાડો ગળું દબાવવાનું કોણ? તમને મારા ઉપર ગર્વ થાય છે કે ના દબાવ્યો જબર. કેવા શું મોગે તો? હા? તારા બાપનું ગળું દાબવું છે? મારવો છે તારા બાપને? હે? ના લે મારી પો મને. એ તો નેકળી જો મોઢામાં નીકળી ગયો મોઢામાંથી. જગુ એટલે દડો કૂટવા હેડ એટલે મારો ક્રિકેટનો કેપ્ટન ચોજો. એટલે હેડ તારા વગર ક્રિકેટ અધૂરી છે. બોલિંગ કોણ કરશે? ઓ એટલે તારા વગર તે અમને બધા દડા રમતા શીખવાડ્યા હતા. ભલામણ હટા આ જેમ કુકવા પાડા છે હવારમાં. મને બોલાવા આયા. ઓહો મરી ગયો છે તો તને બોલાવા આયા છે? હે? ના એટલે દડે રમવાનું એટલે કેવા આ ખબર છે મને સંભળાય છે. હું બોલો નથી દડા રમવાનું ક્યાં સંભળાય છે મને. કોઈ કોમ છે નહીં. 30 વર્ષનો બળદ જો બળદ હવે તો 2 છોકરાનો બાપ હોત તો કોઈ છોકરી આલી હોત તો પણ અમને દડા ખૂટ્યા છે. પણ કોઈ મારો બાળ કોમ તો મોય ઘણોય કરું છું. વાહ કર્યું ખૂબ કોમ તે. હે સવારમાં ઉઠે દડો કૂટવા થાય છે. એવા રખડેલો ભેગું. હે પૂરા હમણાં છોકરા તો માસ્ટર બન્યો પો ટીનિયાનો છોકરો. હે તારાથી 2 વર્ષ નાનો છે. 2 વર્ષ નાનો પોલીસમાં ત્યાં દંડીઓ લઈને ફરતો હોય છે. તો એ તો ભણ્યા છે ભણાય છે થાય જ ને. તમે તો તમને વર્ષ શાળામાં મેલ્યા ચકા માસ્ટરને સિલેટા થોડી પાછા આવ્યા છો. હે ચકા માસ્ટરના કપાળ ફોડ્યા પાછા તમે તો.
તો તમે વળી શું ભણીને આગળ પછી ક્યાં જાપડા ચાય? ઓહો બાપને હામો બોલે છે હે જોવે છે તું હે તું તો રાતી રી પણ આને મારા પર બાપને હામો બોલે છે હે શું કર્યું 4 વખત ડેલિકેટની છોટડી દીધો છું હે એમને નથી બેઠા નકા ભીખ મોગતા હોત ચોક જઈ એ છોટણીયામાં અમને ઈ રવાડે જ થડાયા આપણા. મેં રવાડા છેડાયો તને હે બધે પ્રચાર કરવા દારૂ બીજા બધા વેચવામાં. એટલે આ તારા પ્રચારે મેં હોટણીયા દીધી હોત ને તો હું ટોપો ખાઈને મરવું પડે મારે પ્રચાર કરવાનું હે તમને શોખ હોય છે દવા નથી માંથી કટા મારવા હારું કરીને શિખર છે હારું કરીને લઈ જાય છે બોટલીઓ બીજાને પાવે છે શિખર તો નથી પીતો ને મોજ કરી આઈડિયો નથી. વાત કરે છે હું જોઉં હવે જઈને આવું રોજ થોડીક વાર. હવે ગુડા ડેલિકેટ છાપડા 4 વાર એમ હતો. હા પણ તો થા ને ના તો થા તારામાં સોંગણો હોય તો એકારની અડધી વાર થઈને બતાડી દે એમ ચા ડેલિકેટ થાવું હેલું છે હા ઓનથી મોઢામાં મમરા ખાવા સેવ મમરા ખાવા દઉં કે હામ દી છાપા વાંથી બોલ્યા ડેલિકેટ છે હમું બોલે છે પણ હું તો તેમાં એમ તો મજૂરી લગાડવા 400 રૂપિયા તો પોતરો થાય એમ દે રાડિયો પાડો થઈ ગયા ફોન નથી કરી કેતા જમ શું ફોન કરે એમાં દડા રમવામાં તો તમને તો ખબર તો છે મારી કે મારો બાપ બેઠો છે તાર બાપ ઘરે હતા એમ? તો એટલે મને ખબર નથી શું છું એમાં એટલે વારો પાડી નાખ્યો મારો તો ચમ તો કોઈ કરતું છે નહીં ઘણી પડ્યું પાછળ રહેશે દારા જાય હવે દડો ગુટવા ભેગો થાય પ્રમાણ તો કેવું તું કે તમે શું કર્યું મને તો ઘસકાવી નાખ્યો બરોબર નો હું તો કઈ 4 વાર ડેલિકેટ બન્યો છું ગામમાં તો મારું નામ છે તું તો કઈ કરતો નથી તને કોઈ ઓળખતું નથી. તો તમે બેન પર ડેલિકેટ 2 નંબરમાં રોજ ઘટકાવે ઈ તો બંધ થઈ જાય હા મોચવાથી ડેલિકેટ બનો પ્રો અમે ફોર્મ ભરીને કેમ એટલે કોઈ થોડુંક નાળિયેર તોડવાનું છે ફોર્મ પે ડેલિકેટ નું થોડું મળે એટલે બધા તારી હારે છો એમ પણ ડેલિકેટ ની શીટ રસ્તા પડી છે મને મળશે હું થઈશ પ્રો ડેલિકેટ રસ્તામાં જ હદમ તારા કાકા રસ્તામાંથી લડી હતી એને તો ગામમાં નામ છે ને મહેનત કરી છે 4 વર્ષથી આ તો 4 તારા બાપનું એટલું નામ છે તારું 50% તો હોય છે ને તારો બાપો મોડી 1 નંબરની નોટ છે ને ઈ રીતિ કે તું તમને દીધી કે અહીંયાથી તારામાં શું ઓછું છે તું અહીંયાથી તું ખુદને ઓછો નો કહે છે મને વોટ આલે કોણ આવડી ઉંમરમાં એટલે વોટ દઈ ગયો ને લઈ તને હાલે હા ડેલિકેટ જગ્ગુ હા નામ નામ ચેવડું નાખા ગામમાં હાલ તને કેતા ફરે છે ને કે મારો છોકરો રખડલ થયેલો આમ થઈને તેમ થઈને પેલ થઈને તું ડેલિકેટ કહેવાય છે ગામમાં જેમ કે જગ્ગુ ડેલિકેટ આવે હરે હા ઇમ્પ્રેશન જેવી પડશે અને રીતવામાં તો દે તારા બાપાને વોટ આલે ઈ તને હાલવાના જ છે ને તારા બાપાને ઉભા જ નહીં રાખવાના હા અને તો ઉભા ના રે એવું બને જ નહીં 4 વર્ષથી ડેલિકેટ છે હવે નહીં ઉભા રે અલ્યા પણ તો બે એક ખરે ને પુડા તો અહીંયાથી મોટા છે અહીંયા વોટ આલે ને મને કોણ આલે અરે અમે હાલશો બધાએ પ્રચાર કરશું તારો જગ્ગુની વાત એ હાથી હું હોય કારણ કે એ ફોર્મ ભરે ફોર્મ તો આ ભરશે. ફોર્મ ભરે અને ડો ફોર્મ ભર્યા વગર રે બિન હરીફાવે એમ છે હે હા ડોહાન કિડનેપ કરવો પતો એ હા વાહ એટલે કોઈ મારવાની વાત નથી કરતા કોઈ ગીટની કિડનેપ ખાલી ઉડીને બેહાડવાને આપણે રોટલો શાક બધું હાલ છે એટલી ઘડી દેખ છોટણીની ફોર્મ ભરવાની તારીખ છેલ્લી તારીખ છે હા. એટલી ઘડી એને રૂમમાં પૂરીને રાખશો ફૂલ સુવિધા હાલ છે કુલરમાં મેલી હાલ છે તો બસ અરે બીડિંગ ઘડીએ સીધા હાલ છે બસ બિસ્ટુલ હા ખાલી તું હા પાડી જે ડોહાન તાવળે ને ઓઈડીમ દિન મેલિયામાં ભરો ખાવા પીવા બધું હાલ છે ખાલી શું ડોહો આદર ની સહી કરીને ફોર્મ પણ ભરે પણ કિડનેપિંગમાં સુખ શાંતિ વાળું સુખ શાંતિ એટલે અમે અમારા બહેનો નહીં હાલતા ને એવી સુખ શાંતિ હાલ છે તાર બાપને બસ અને પાછી આપણી ખબર નહીં પડે કે આપણે ઉપાડીને મેલ્યા છે અંદર હા તાર કાકા ઉપર કિડનેપિંગ કર્યા ને છેલ્લે ખબર પડી ગઈ ને તો મો તો મર્યો ના 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 તારા ઉપર નહીં આવે અમારી હોમી છાતી અમે અમારી છાતી ઉપર ખા લઈ લેશે બાકી તમે અમે- કાઢો. તું અમારો લીડર છે ગોડા હા તું અમારો લીડર છે અમારો ડેલિકેટ નવો ડેલિકેટ જગ્ગુ Delegate જગ્ગુ Delegate જગ્ગુ अपना डेलीकेट कैसा हो જગ્ગુ જैसा મને તો બીક આવે મારી બધું બીક તો જગ્ગુ અમને આવે છે પણ ગપુ હા કર જગ્ગુના ઘરની માહિતી જોઈશે ને ચાનો રેલ્યા હું હા લખમણભાઈ નો લખમણભાઈ નો શાબાશ ખાતા પીતા ઘરનો રે હારો હારો બધા ચોકલેટ કરી આવીને આલી છો બધા છોકરો આપણે ને તો માહિતી જાતી રે પાછી ઓય હોમો બીજું મળે કે નહીં તો બોલતા કરતા નહીં હા બધું સમજીશ છે મમણા પકાડો ચોકલેટ દા તો ઓય તો વાત નહીં તો વાઈડ આપણે વાઈડ નો કોટો આપણે માપે બોલો એમ કરે આપણે 20 ચોક બીજું એમ કરો અડધો ભગત તારે અમને તારા ઘરની માહિતી આલવી પડશે એટલે મારા ઘરની માહિતી તમારે શું કરવી એટલે એ માહિતી નહીં
તાર કાકો મૂકે છે ચા, તાર કાકો રાતે મીટિંગમાં જાય છે, દાડે ચા હોય છે, અમને ખબર તો હોવી પડે ને. હા એ તો હું તમને પ્રોપર આલીશ મસ્ત બધું. એ પ્રમાણે આપણે એમ કરી કરો ને હે કોઈને પાસે એ માટે હજુ એ માટે પ્લાનિંગ તો કરવી જ પડશે કે આપણે જે રીતનું એને ઉઠાવવા દાઉં કે આડો પાડોમાં બધા ઊંચા હોય. મારી પાસે એક આઈડિયા છે. વાહ મારા શેર આવીને આલી. પેલી વાત સાંભળો તો કહું. હા બોલ બોલ બોલ. આપણે તો ડેલિકેટ બા હુએ છે ને એ ખાટલા ને છે ભોંયરું ગાળો અને ડાયરેક્ટ ખાટલો લાવે છે. અબે સાલે એટલે મતલબ એમ નહીં આપણે ડેલિકેટ બાને આદત ઉપાડવાના છે કે 15 દાડે ચીડ ઉપાડવાના છે? પેલા 15 દાડે ને ભોંયરો ખોદે. મતલબ પાછી ગામમાંથી એટલે પછી છેતરથી ભયરો ગાળવાનું એટલે 1 મહિનો ત્યાં જ કાઢવાનું. ડેલિકેટ બાની આ ડેલિકેટની સોટણી છે એના દાડા વેચાશે 4. હારો છે એના આઈડિયામાં કઈ હતું નહીં. નકા ત્યાં તો ગામના છોકરા શેતન છે. આટલી વાર વાત કરી પહોંચી ગઈ. તો ઓટી આઈડિયો નહીં આમ તો સારું છે આવા આઈડિયા હાલતો રહે ને તો નુકસાન નહીં જાય. હવે આપણે Discussion કરવી જ નહીં. બેહીને જ વાત કરો. હે ડેલિકેટ સાહેબ એટલે એને ડેલિકેટ જ થવાનો છે ને સમજમાં તમે આદત પાડી નાખતો તો બસ હવે અમને તમે માહિતી આલો કે ડેલિકેટ બા અત્યારે ડેલિકેટ બા છે ઈ હા અત્યારે તાર કાકાની વાત કરો. તાર કાકાનું પ્લાનિંગ ચાચાનું શું શું હોય છે? ચો હું જાવ એમ ઊંઘવામાં તો છેતરે બાજરી ઊંઘવા જાય છે. હા હે પહેલો જ મુદ્દો કામનો. કેટલા વાગે હતા ખાવા તો મુખીબા ને ભગતબા ના આવે તો 8 સાડા 8 જાય પેલા. અને 2 જણા આવે તો 9 વાગે સુધી પરસ કરતા હોય છે. છેલ્લે 9 વાગે જ જાય પ્રાઉં. મોર 10 વાગે તો ખરાટા બંધ હોય ને 10 વાગે તો ચાલુ બરોબર તો મને આપણે 10 વાગે આસપાસ દવરાય હે જો એટલે કરે 11 કરો. હા 11 વાગે ભર ઊંઘમાં હોય. કરો ફિક્સ 12 વાગે રાખો એટલે ફૂલ ઊંઘમાં થઈ જાય. 12 વાગે મને હું ખાવા માંડે એક દાડો પણ નહીં ઊંઘ કે છો અહીંયા તો ડૂબલો પડી જાય. પાસે અમને ઘણો માતો છે. ખાવામાં ઓકની ગોળી બીજી નો છીપરી હોય એ વાત છે સાચી ઈ ચાલે પણ ગમે એમ ઉપાડે હલબડામાં તો ઉઠે જ નહીં. ઈ સારો આઈડિયા છે પણ ના મને ગોળીમાં વરે ક્યારેક આડેસર ચમકે પોતે આફેણ બફેણ ખાય કે નહીં વરે કોઈ આડેસર થાય એમ કોઈ કરવું નથી. આમ દે કોઈ ખબર પડવાની છે અને ઉઠે પા તો આપણા પોંચ ને પોતે વજ મીકી છે. એક મિનિટ ઊંઘની ગોળી ની ખવડાવવા થાલ છે પણ અફેણની ગોળી ને ખાવા છે તો નકર બાકી રાત જાગશે. એ તો પોટલીમાં લઈને હતાડીશ પી એટલે હા તો મોડી ઉકીડામાં ખાલી આવે. અને મોશો કોની ચાલુ હોય ઝાટકો હું બંધ કરીશ પણ એની તું ચિંતા કરી એની ઘરે દાંત કોઈ બંધ ના કરે તો પછી કેવડી નાની વાત નીચે વિધિશ બીધો રે કરે જ ને મૂળ ઈ બધું તો ઠીક છે આપણે ડેલિકેટ બાર ઉપાડી નાખશું પછી પબ્લિક ને પૈસાનો ખર્ચો બરસો કરવો પડે ઓયલા. પોટલી બોટલી પાવી પડશે ખર્ચો કરવાનો થતો જ નથી. ખર્ચો અહીંયા પહેલેથી કરીને જ રાખ્યો છે. મારે તો ખાલી વાપરવાનું જ છે. બધું લાવીને મેલ્યો છે ને ચાવી મારી પાસે મને હેન્ડલિંગ બધું હોપ્યું. ના હોય હવે હું તમને હેન્ડલિંગ હોપી રહ્યો એટલે બધું બાળો તમે. ચાલે પણ એમાં એક વાત આને કોઈ હાલતા નહીં. ના ના ને કે 20 રૂપિયાની પોણની બોટલ 10 રૂપિયાના ચખના ને 70 રૂપિયાનો દારૂ ને પછી પડી હોય છે આખો ગુજરાત મારો કરી. ઈ વાત સાચી છે હો લખણ તો એવા જ છે ના 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 ચાવી મારા પાસે જ રહેશે ચાવી મારા પાસે જ રહેશે રેડી કે નહીં અને હું પૈસા તો માપે જ પૈસા મારે વોટ આવે હે મારે વોટ હા, તો વોટ તો તમારે આવવું પડશે કેમ કે રેવો ડેલિકેટ બને કે નહીં જગુ પહેલું જ ગામમાં ક્રિકેટનું મેદાન બનાવવાનું છે રેડી જગુ પછી ખોટો ના લગાડતો ભાઈ વોટ આલવો ઈ તો તારે નિયમ છે પણ પીવામાં નિયમ નથી રહેતો. હા. ઘણું થઈ જશે બાવળમ પડ્યું તો હોય. પછી અને ભાઈ સીસી માથ ફેરવી લે સારી એટલે હા હા એ માની જશે ખરો ને એટલી ઘણી આપણે ભાઈ આટલા દાડા નહીં પીએ શું ફરક પડવાનો પોસે તો હવે હું જોઉં ને ટોણે પહેું બેહું દોવરાવીને બધું દૂધ બૂધ ભરાવીને પછી હું તમને ફોન કરીશ આપણે. બરોબર રેડી રેડી પ્લાન પાકો પાકો ને રેડી અને 12 વાગે તું પોકરે આવો અને પાછા ઝાડકો બંધ કરવાનું ભૂલતો નહીં 11 વાગે બંધ કરી દેવું હું જ મેલવા જ દીધું નકા અમે લેવા જાય ને હું કહી દઈશું ડેલિકેટ બાન તમે ઉપાડ દો અને હું અહીંયાનો બોટ લઈને આવી લે તું બૂટ ઉપર